હકીકતમાં બહુ બધા લોકો આવું વિચારે કે 22 જાન્યુઆરી 2024 કેમ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા, એના માટે આ તારીખ એવો શું યોગ કરે છે અને એવું કેમ આ તારીખ પકડી કે કેમ આ તારીખ આવી, આપણે એમ માનીએ, પસંદગી કરી અથવા તો આ તારીખ આવી, બહુ મોટું રહસ્ય. ભગવાન શ્રી રામચંદ્રજીના જીવનની જો આપણે વાત કરીએ ને, લાખો વર્ષ થઈ ગયા એવું કહેવાય કે છતાં પણ આજે કાલની ઘટના હોય એવી રીતે રામાયણની વાતો મારા તમારા મનમાં હજુ પણ સ્ફુરે. ભગવાન શ્રી રામમાં સમગ્ર ભારતીયોની આસ્થા છે. આ આસ્થાનું આ મંદિર કેટલા બધા વિવાદો પછી આજે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા થાય તો કે 22 જાન્યુઆરી 2024 આ આંકડાનો ખેલ શું અને કેમ આ તારીખ પસંદ કરાઈ છે કે પસંદ થઈ છે, બહુ મોટું રહસ્ય. એટલે જ કહું કે જ્યારે ઈશ્વર કોઈ વસ્તુ ઈચ્છે ને તો એ યોગ પણ એવો જ. 700 વર્ષથી કહેવાય છે કે આનો વિવાદ હતો અને વિવાદ ઉકેલાઈ જાય છે અને દરેક જગ્યાએ આનંદ છવાઈ જવાનો. એ 22 જાન્યુઆરી કેમ તો કે આંકડાની કમાલ જો. રહસ્યોનો ગ્રહ છે રાહુ, એનો અંક છે 4. કોઈ પણ રહસ્ય માયાવી બાબત હોય, રહસ્યમય બાબત, કોઈ આજ પહેલા આ ડેટ ડિક્લેર નથી થઈ ને એની પહેલા કોઈ દુનિયામાં એવો કોઈ માણસ નતો. બહુ બધી ભવિષ્યવાણીઓ લોકો કરે પણ આ તારીખે આવું થશે એવું કોઈની કહેવાની તાકાત. આ અંકો એટલો મોટો ખેલ રચી દે, એટલી ગજબની આમાં તાકાત હોય છે. એટલે જ કહું છું અને અંધશ્રદ્ધા ના માન, આ તારીખ આજે તમને સિદ્ધ કરી દેશે કે કેમ કોઈ કલ્પી ના શકે એવી બાબત એકદમ ઉજાગર થાય અને એ તારીખે થાય. આ રહસ્ય અને માયાજાળનો ગ્રહ. આપણું ન્યુમરોલોજી અંકશાસ્ત્ર એવું કહે કે રાહુ અનપ્રિડિક્ટેબલ બાબતોનો ગ્રહ. તમે પ્રિડિક્ટ ના કરી શકો એવી અસમંજસમાંથી જો ફટ કરી અને કોઈ કાર્ય થઈ જાય એ ચમત્કાર કે એ થવાનો છે 22 જાન્યુઆરી 2024. હવે કેમ એ રહસ્યમય બાબત છે, કેમ આટલું જબરજસ્ત મુહૂર્ત આ તારીખે થવાનું અને આ મુહૂર્ત કેમ શોધાયું, કેમ આવી ઉપસીને બહાર આ દિવસ એટલી મોટી શક્તિ ધરાવે. અહીંયા હવે તારીખની વાત કરીએ 22 2 ને 2 4 એટલે અંક આવ્યો રાહુ. 22 જાન્યુઆરી 2024 આખાનું ટોટલ મારો 22 જાન્યુઆરી 2024 ત્યાં પણ ફરી અંક આવે છે 4. આખું ટોટલ કમ્પ્લીટ મારો એટલે 4. એમ કહેવાય કે આ તારીખનો સરવાળો 4 છે જેને લોકો મૂળાંક કહે, પણ આખો આ ભાગ્યશાળી અંક પણ 4 છે એટલે ડબલ 4. આ બહુ ક્લિયર સમજી લો, ડબલ 4 એટલે 4 ને 4 8. એ બહુ જ પૌરાણિક ઐતિહાસિક બાબતની વાત છે. શનિ 4 ને 4 બે ભેગા કરી દે ને એટલે 8 બની જાય એટલે ઇતિહાસ. શનિ એટલે પુરાણીમાં પુરાણી બાબત, એને ઉજાગર કરવાની તો આ 4 ને 4 8 કરી એટલે શનિનો પણ સપોર્ટ મળે. ભારત દેશ એવો છે કે જે શનિ પ્રધાન દેશ છે. ભારતનું વૃષભ લગ્ન, અહીં શનિનો યોગ, શનિનો સુમેળ જો આપણે ના લઈએ તો સક્સેસ ન થઈએ કોઈ કાર્ય, એટલે શનિનો સપોર્ટ પણ લેવો જોઈએ. ભારતમાં જો કોઈ મોટું ઇમ્પોર્ટન્ટ કાર્ય કરવાનું હોય. અને ત્રીજી અને મહત્વની વાત કરી કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તેમનો જન્મ 17 તારીખે થયો, 17 સપ્ટેમ્બર. એ 1 + 7 = 8. આ બધું એટલે એ વ્યક્તિ દ્વારા આ થઈ રહ્યું છે. એટલે આ બધું કોઈ યોગાનું યોગ ગણો, સંજોગ ગણો કે મુહૂર્ત કાઢ્યું ગણો કે મુહૂર્ત શુભ ગણો કે આ ગ્રહોનો કે આ અંકોની તાકાત ગણો. એટલે 22 જાન્યુઆરી 2024 રામ મંદિરની સ્થાપના થઈ રહી છે, આ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી. એટલે જબરજસ્ત મહત્વનો આ દિવસ છે.